હા તો રામ રામ ચિત્ર બધા ભાઈની ગુડ મોર્નિંગ આઈ હોપ બધા મજામાં હશો. તો સ્વાગત છે તમારું બધાના આજના એક નવા લુકમાં. તો ભાઈ એમાં એવું છે, હવે મારો રૂમ પાર્ટનર આવી ગયો છે. જો આ બધા લબાસા બબાસા બધું એનું છે, તો એ લઈને આવ્યો છે. અરે એ રૂમ પાર્ટનર અને આ મારું બેડ. જો કે એ લગર વગર જ છે અને એ પાછો કાળ્યો છે. એમાં એવું છે ભાઈ, ક્યાંનો છે, તાન્ઝાનિયા એવું કંઈક કીધું, કંઈક કન્ટ્રી ખબર નહીં ક્યાંનો હોય, પણ ભાઈ ટ્રેનિંગમાં આવ્યો છે ભાઈ. કેટલા ખબર છે? હા, 4 રિયલ લગભગ છે. અને પછી એમાં હસવાનું વાત એ છે કે ભાઈ અહીંયા એનું ઇન્ટરવ્યુ મેં એને પૂછ્યું, મેં કીધું ભાઈ તને કેટલા રિયલ આપે? એ કે મને એચઆરમાંથી કહેવાની ના પાડી છે કે કોઈની સેલેરી નહીં કહેવાની. તો પછી મેં કીધું સાચું ભાઈ કેટલાનું હું અહીં તું કઈ પોસ્ટ ઉપર આવ્યો હતો? તો એને કીધું કે હું અહીં કણે ટ્રેનિંગ ઉપર આવ્યો છું. હવે એ ભાઈ પાસે 12 વર્ષનો એક્સપિરિયન્સ છે અને અહીંયા એ ટ્રેનિંગમાં બોલાવ્યો, બરાબર. હવે ત્યાં કણે ગરીબી જ છે ભાઈ, ત્યાં આફ્રિકામાં, બરાબર. ત્યાં બીજું કાંઈ નથી. એટલે એના 4 રિયલમાં મેં કીધું 4 રિયલ? એ કે હા સમથિંગ અરાઉન્ડ 4 રિયલ એમ કીધું મને. મેં કીધું હા એટલે તને એચઆરમાંથી તારી સેલરી બીજાને કહેવાની ના પાડી. એવું છે ભાઈ, પોતાની સેલરી કહેતા જ શરમ આવે એવું કાંઈ કરે. એટલી સેલરીમાં એને લઈને આવ્યા છે, કારણ કે એ ટ્રેનિંગમાં છે ભાઈ, 6 મહિનાની. એવું છે, કાળ્યો છે. હું તમને મળાય છે આમ કે ને યુગાન્ડા બાજુનો એવું, તાન્ઝાનિયા કીધું મને, એવું કન્ટ્રી એનું નામ. મેં જો આમ ચમતો સાંભળેલું છે, આફ્રિકામાં આવેલું છે. તો બસ એ છે, અહીં આવી ગયો છે. એટલે હું એકલો તો છું નહીં, પ્રાઇવેસી એવી નથી ભાઈ મારી. તો હવે જાશું હોટલે, થઈ ગયા છે રેડી, મોજા બોજા પહેરી લીધા છે ને કપડાં ધોવા નાખી દીધા છે. એવું છે, હવે એ ધોવાઈ રહે તો હું પાછો આવીશ, કારણ કે મારે આજે રજા છે. તો કે ચા અને કોફીને એવું પીવા જવાનું છે હોટલે. અને એમ થોડુંક બીજું કામ છે, કાંઈક વસ્તુનો કંઈક પ્રોબ્લેમ થયો છે, તો એ ચેક કરવા જવાનું છે. બસ બાકી બીજું કાંઈ કામ નથી. ચાલો સીધા આવીશું હોટલે. 2 જ મિનિટ બાકી છે. બોસ મળી જાય તો સારું છે. જલ્દી જો, જલ્દી આવે, જલ્દી 2, 3, 4, 5, 2 મિનિટ બાકી છે. 2 મિનિટ બસ ગઈ તો ગઈ ભાઈ, વાટ ન રહી. તો આવી જાય તો જલ્દી. તો જો ભાઈ રેડી થઈ ગયા છે આપણે. અચ્છા, જલ્દી. હા છે ને બસ. હા જો એ ડ્રાઈવર તો બેવાની કોશિશ કરે છે. જો later. તો પછી આવતા પહેલાં તો આપણે પેટ પૂજા કરી લેવાની. પહેલાં તો જો આપણે બેસી ગયા, એક કેળું લીધું છે, એક સંતરું લીધું છે અને મુસલી લીધું છે. એમાં દૂધ નાખીને ખાવાનું, દૂધ ને હની ને ભાઈ મજા છે ભાઈ. પેટ પૂજા આપણે સવારમાં આ જ હોય, બીજું કાંઈ ન હોય. જોકે ઈંડા ને એવું હોય, પણ આપણે એવું કાંઈ ખાતા નથી, ઓમલેટ ને એવું. આ છે અમારું સવારનું કેફેટેરિયા. જોકે સવારમાં હજી કોઈ આવ્યું નથી, પહેલો જ હું આવ્યો એવું લાગે છે. Few minutes later. તો આ છે શેફ અને કાંઈક બનાવે છે, બ્રેડ બનાવે છે. બ્રેડ કઈ રીતે બનાવી તમે જુઓ ભાઈ. અહીંયા જો આવી રીતે બ્રેડ બને, અહીંયા બ્રેડ બને છે. અને અહીંયા જો ક્રોસોનો ડો બને છે. આવી રીતે બ્રેડનો ડો બને અહીંયા. જો આવું મશીન હોય, આવી રીતના જો એક હારે કેટલોય ડો બને. એટલે આપણે હાથેથી ડો બનાવીને, ડો એટલે લોટ બાંધે ને, એ આપણે હાથેથી ડો બાંધીએ ને એવું બધું આ કામ અહીંયા મશીનથી થાય છે. અને અહીંયા જો સ્કેલિંગ ને એવું બધું થાય. જો આવી રીતે ડો બને. આ શેપ છે, મોટા શેપ છે. જો આ ડો બને છે, પછી એની બ્રેડ બને. બ્રેડ હું તમને બતાવું કે કઈ રીતની બ્રેડ બને. જો આવી આંકડે મોટી બ્રેડ બને. જો આવી બ્રેડ બને. આવી બ્રેડ બધી જોઈ છે તમે? આ મોસ્ટલી બધા ફોરેનર હોય ને, એ બધા આવી બ્રેડ ખાય. એને આવી બ્રેડ બહુ ગમે. આવી સ્લાઇસ બ્રેડ કોઈ ન ખાય. જો આવી રીતે પણ આવી બ્રેડ ખાય. આવી બ્રેડ વધારે ઓછી જાય, પણ એ લોકોને ફ્રેશ જોવા મળે. સમજો આ ફ્રેશ ન હોય ભાઈ. એવી રીતે એ લોકો આ બીજી છે, આ ઇટાલિયન બ્રેડ કહેવાય. ઇટાલીની બ્રેડ છે ને, ઇટલી એની સ્પેશિયલ બ્રેડ છે, ફોકાસિયા કરીને છે આનું નામ. તો જો એ આવી રીતે અત્યારે બનાવીને રાખી છે. હવે એને 1 દિવસ પછી એને ઓવનમાં નાખીને શેકે, બેક કરે, પછી એ લોકો ખાય એવી બ્રેડ. સમજ્યા? એટલે ઇટાલીની બ્રેડ કહેવાય. એટલે બહુ મસ્ત બ્રેડ આવે. મને તો બહુ ભાવે, ખબર નહીં કેમ, બહુ મસ્ત ટેસ્ટ હોય એનો.
અને પછી જો આમાં છે ને એ બનાવે એટલે આ છે ઇંગ્લિશ વસ્તુ છે, ક્રોઝન કહેવાય આને. જો એવી રીતે બનાવે. પછી આને જો મસ્ત દેખાય છે ને, આ એક પ્રકારની બ્રેડ જ છે. એ ક્રોઝો કહેવાય. ફોરેનર લોકો હોય ને જે ભૂરિયાઓ, એને આ ક્રોઝન બહુ ભાવે. આપણે તો લોકો ગામડામાં આપણને ખબર ન હોય, મને નથી ખબર કે શું છે. પછી અહીંયા હોટલ ઇન્ડસ્ટ્રીમાં આવે પછી ખબર પડે અમને કે ભાઈ શું વસ્તુ છે એમ. તો એ બનાવે છે, મોટો શેફ છે અહીંનો. તો બધી વસ્તુ બનાવે જો, પછી હું ખાવ ક્યારેક. તો જો કે મારે તો આજે રજા હતી એટલે આપણે પાછા કાંઈ કામ હતું નહીં, બસ હું ખાલી બ્રેકફાસ્ટ કરવાની આવ્યો હતો. તો પછી હવે પાછા રૂમે નીકળી ગયા છો. હજી આ રમદાનનું સેટઅપ હજી એમનામ જ છે, હજી આ લોકો કાઢ્યું નથી એવું છે. રમદાન વી ગયો તો હજી કાઢ્યું નથી. તો જો આ અમારો ગેટ છે અને બસ જો હવે ઓપન થાય ને ભાઈ નીકળી ગયા. આ દરવાજો ભાઈ મને મારી જિંદગી આખી જિંદગી યાદ રહેશે. એ લોકોએ એવો મસ્ત ગેટ બનાવ્યો છે ને એની વાત જવા દો. તો તમે જુઓ તો ખરા, આ લોકો સવારમાં વહેલા દુકાનો ખોલી નાખે છે. ભલા હમણાં આપણે તો 9-10 વાગે તો માન બધા ખોલે, પણ અહીંયા જો સવારમાં મસ્ત દુકાનો ખોલી નાખે. તો પાછા આપણે રૂમમાં આવી ગયા છીએ. હવે તો કાંઈ કામ તો હતું નહીં, પણ થોડું ખાવા ને આડોળું ગાવાના. તો આપણે લિફ્ટ આવી ગઈ છે. તો જો એક પેપર લેવાનું છે, વાઈફાઈનો પ્રોબ્લેમ છે એટલે અહીંથી અમારે પેપર લેવાનું. અને પેપરમાં જો બધું લખ્યું હોય કે ભાઈ આમાં હું તમારે કમ્પ્લેન્ટ છે, એટલે અમારે કાંઈ પણ કમ્પ્લેન્ટ હોય ને હોટલમાં, મને કે ક્યાંય પાણી ભરાતું હોય કે ગટરનું પાણી ભરાતું હોય કે પછી લાઇટનું હોય કે ગ્લોબ ઉડી ગયો હોય કે પંખોનો હાલતો હોય કે એસીનું હાલતું હોય, કાંઈ પણ નાનું અમથું પ્રોબ્લેમ હોય ને એટલે અમારે આ ફોર્મ ફિલઅપ કરીને પાછું અહીંથી ફોર્મ લેવાનું અને આમાં ફોર્મ નાખી દેવાનું. એટલે 2-3 દિવસમાં તમારી કમ્પ્લેન્ટ ગમે એ હોય ને એ સોલ્વ થઈ જાય. એટલે એવું અમારે એટલે એટલી ફેસિલિટી છે. મેન્ટેનન્સવાળા અમારા રૂમમાં આવીને બધું રિપેર કરી જાય. તો હવે જઈશું આપણા રૂમમાં. અને મારે છે વાઈફાઈનો પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ એ છે કે ભાઈ વાઈફાઈમાં વારે ઘડીએ ડિસ્કનેક્ટ થઈ જાય, બંધ થઈ જાય વાઈફાઈ. તો એના માટે એને ફિક્સ કરવાનું છે વાઈફાઈને, એને હરખું રિપેર કરાવવાનું છે વાઈફાઈ બરાબર. ઇન્ટરનેટ બંધ થઈ જાય તો પેલાનો શ્વાસ લેવાનું બંધ થઈ જાય એવું છે. શ્વાસ ન લેવાય ઇન્ટરનેટ વગર, ડેટા વગર શ્વાસ નથી લેવાતો. તો ફેલ કરી નાખ્યું અને હવે હોઈ જાય બધા. તો ચાલો રામ સીતારામ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હવે થોડીક બ્રેક લઈશું. અને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો અને કમેન્ટ કરતા રહેજો સારી. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. રામ સીતારામ. બધાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાછા. ચાલો બાય. કાલે હવે છે ને આ બધું ક્લિનિંગ કરવું છે. બહુ બધું આમ કે ને કચરા પટ્ટી જેવું થઈ ગયું. અહીંયા જો બધું એમ નામ પડ્યું છે. હાવ ક્યાં આમ એટલું ગંદુ કરી મૂક્યું છે ને. કાલે મારે બધું ક્લીન કરવું છે. મારે 4 દિવસની રજા છે કાલથી, એટલે બધું ક્લિનિંગ બધું મસ્ત કરી નાખવું છે.